નમસ્કાર. આજના આ ધમાકેદાર વિશ્લેષણમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે જે ઘટનાની વાત કરવાના છીએ ને એ કોઈ હોલિવૂડની ફાસ્ટ પેસ્ડ એક્શન કે મિલિટરી થ્રિલર ફિલ્મથી જરાય કમ નથી. પણ હા, અહીં એક જબરદસ્ત ટ્વિસ્ટ છે. આપણે સીધા જ એક એવા મિલિટરી ઓપરેશનમાં કૂદી પડવાના છીએ જે અચાનક જ કોઈ અલૌકિક અને અકલ્પનીય રહસ્યમાં ફેરવાઈ જાય છે. તો ચાલો ફટાફટ શરૂઆત કરીએ આ દિલધડક ઘટનાક્રમની અને જોઈએ કે જ્યારે ગોળીઓનો વરસાદ અને અદૃશ્ય શક્તિઓ એકસાથે ટકરાય ત્યારે શું થાય છે. વિભાગ 1. અચાનક મિલિટરી લોકડાઉન. સીધા જ એક્શનની વચ્ચે જઈએ જ્યાં આર્મી બટાલિયન અચાનક જ ગામમાં પ્રવેશે છે. આદેશ એકદમ સ્પષ્ટ છે. કોઈ પણ માણસ ઘરની બહાર નહીં આવે. બસ, આ કોઈ સામાન્ય સાવચેતી માટેની જાહેરાત નથી. આ એક આત્યંતિક ભય અને તાકીદ દર્શાવતો કડક મિલિટરી કર્ફ્યુ છે. બહાર નીકળ્યા એટલે સીધી ગોળી. કલ્પના કરો કે એ વખતે લોકોના મનમાં કેટલો ડર બેસી ગયો હશે. હવે જરા આ ટાઈમલાઈન જુઓ. આર્મી કેટલી સ્પીડમાં કામ કરે છે. માત્ર 15 મિનિટની અંદર આખી ગેમ સેટ. પહેલી મિનિટે કર્ફ્યુ જાહેર થાય છે. 5મી મિનિટે તો બટાલિયને ચારે બાજુથી આખું ગામ ઘેરી લીધું છે. 10મી મિનિટે તો છુપાયેલા ગુંડાઓનું ટાર્ગેટ હન્ટિંગ પણ ચાલુ થઈ જાય છે. અને 15મી મિનિટ આખા ગામ પર મિલિટરીનો સંપૂર્ણ કાબૂ. ગુંડાઓને ભાગવાનો એક પણ રસ્તો ન મળ્યો. એકદમ સિસ્ટમેટિક એક્શન. વિભાગ 2. ક્રોસફાયરમાં ફસાયેલા. હવે એ જોઈએ કે આ ભયાનક ગોળીબાર વચ્ચે સામાન્ય નાગરિકોની શું હાલત છે. આ બધી એક્શન વચ્ચે પરિસ્થિતિ કેટલી ખતરનાક બની જાય છે તે જુઓ. અલગ અલગ જગ્યાએ લોકો ફસાઈ ગયા છે. કાકો ભત્રીજો અને અન્ય એક વ્યક્તિ ખેતરમાં અટવાયા છે, જ્યારે બીજા બે, મફુજી અને હરીભા, બરાબર ગામની વચ્ચોવચ્ચ ક્રોસફાયરમાં ફસાઈ ગયા છે. સૌથી ડરામણી વાત એ છે કે ઘરે પાછા ફરવા માટે 0 સુરક્ષિત રસ્તા. બધી બાજુથી રસ્તા બ્લોક છે. સાવ નિરાશાજનક સ્થિતિ. અને અહીંથી જબરદસ્ત ટેન્શન ઊભું થાય છે. આર્મી ગામનો એક ખૂણો ફેંદી રહી છે અને અચાનક તેમની નજરમાં આવે છે હરીભા. હવે હરીભા તો સાવ નિર્દોષ છે, પણ આ અફરાતફરીમાં મિલિટરી તેમને ગુંડો સમજી બેસે છે. બંદૂકો તાણવામાં આવે છે અને બસ ગોળી છૂટવાની જ તૈયારી છે. શ્વાસ થંભી જાય એવી આ ક્ષણ છે. વિભાગ 3. ગાયબ થવાનો ખેલ. અહીંથી આખું મિલિટરી ઓપરેશન એકદમ રહસ્યમય અને અલૌકિક વળાંક લે છે. વિચારો, એક તરફ ડરથી કાંપી રહેલા હરીભા છે, જેમણે લીલી પાઘડી પહેરી છે, અને બરાબર એ જ વખતે અચાનક ક્યાંકથી એક અદૃશ્ય શક્તિ પ્રગટ થાય છે. એ છે કુમતાજી. એમની ઓળખ છે કથ્થાઈ પાઘડી. આ દ્રશ્ય સાવ કલ્પના બહારનું છે. કુમતાજી અદૃશ્ય રીતે આવે છે, હરીભાનો હાથ પકડે છે, અને ગોળીઓ છૂટે એના અપૂર્ણાંક સેકન્ડ પહેલાં જ બંને હવામાં ઓગળી જાય છે. એકદમ ગાયબ. આર્મીના જવાનો માટે આ કેવો આંચકો હશે. જેમને આટલી કડક ટ્રેનિંગ મળી હોય એવા જવાનોના પણ હોશ ઉડી જાય છે. તેઓ ચોંકી ઉઠે છે અને તેમના મોંમાંથી બસ આ જ શબ્દો સરી પડે છે, અરે આ માણસો ગાયબ કેવી રીતે થઈ ગયા. વિભાગ 4. સીલ કરેલા ઘરનો રહસ્ય. હવે આ ગાયબ થયેલા માણસો પાછા ક્યાં દેખાય છે અને તપાસ કઈ દિશામાં જાય છે એ જોઈએ. આખી ઘટનાનો આ સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ છે. કુમતાજી અને હરીભા અચાનક જ આર્મી સામે ફરી પ્રગટ થાય છે, અને કુમતાજી સીધું જ કહે છે, સાહેબ, આ માણસ ગુંડો નથી, ગુંડા તો મારા ઘરમાં છે. આ વાક્ય માત્ર હરીભાનો જીવ જ નથી બચાવતો, પણ આર્મીના આખા ટાર્ગેટને એક નવી જ દિશામાં વાળી દે છે. કુમતાજી હવે મિલિટરીને પોતાના ઘરે લઈ જાય છે. પણ આ કોઈ સામાન્ય ઘર નથી. આ એક સીલ કરેલું ઘર છે, અંદરથી એકદમ રહસ્યમય રીતે બંધ. આ બંધ ઘર હવે આખા મિલિટરી ઓપરેશનનું કેન્દ્ર બની જાય છે. અંદર એક્ઝેક્ટલી શું હશે એનું સસ્પેન્સ હવે પીક પર છે. કુમતાજી આર્મીને ઘર બતાવીને ધીમેથી માત્ર આટલું જ કહે છે, અંદર બધા ગુંડા છુપાયા છે. અને આટલી ચોંકાવનારી વાત કહીને એ માણસ બીજી વાર ગાયબ. હવે આર્મીએ આ બંધ ઘરમાં રહેલા મોટા ખતરાનો સાવ એકલા હાથે સામનો કરવાનો છે. વિભાગ 5. વિસ્ફોટક ટકરાવ. આર્મી હવે આ બંધ ઘર પર સીધો હુમલો કરવાની તૈયારી કરે છે. હવે એક્શન જુઓ. આર્મીનું ઓપરેશન એકદમ ફાસ્ટ અને પિન પોઈન્ટ ચોકસાઈવાળું છે. સ્ટેપ 1. સીલ કરેલા ઘરને ટાર્ગેટ કરો. સ્ટેપ 2. અંદર જવાના કોઈ ચાન્સીસ નથી લેવા. સીધી મિસાઇલ જ લોન્ચ કરો. એક જ જોરદાર ધડાકો. અને સ્ટેપ 3.
ધડાકા બાદ જે પણ બચી ગયેલા કે ઘાયલ થયેલા ગુંડાઓ છે તેમને તરત જ કાબૂમાં લઈ લો. ઓપરેશન ક્લિયર. તો ફાઇનલી રિઝલ્ટ શું આવ્યું? આ ટેબલ પર નજર કરીએ. આર્મીનો જે મેઇન ટાર્ગેટ હતો એ પૂરો થયો. ગુંડાઓના પાયદળને ઘાયલ કરીને કાબૂમાં લઈ લીધા અને ગામની સરહદ જે અત્યાર સુધી ટેન્શનમાં હતી તે હવે સંપૂર્ણપણે સુરક્ષિત અને શાંત છે. એવું લાગે છે ને કે બધું પૂરું થઈ ગયું, પણ જરા થોભો, પિક્ચર અભી બાકી હૈ. વિભાગ 6. રાકીડોની શોધ. હજુ અસલી ખેલાડી તો બાકી જ છે. ગામ ભલે શાંત થઈ ગયું હોય, પણ જ્યારે આર્મી પહેલા પકડાયેલા અને ફફડી ગયેલા ગુંડાઓની પૂછપરછ કરે છે ત્યારે એક એવું નામ બહાર આવે છે જેનાથી આખી ગેમ બદલાઈ જાય છે. ગુંડાઓ ડરતા ડરતા બોલે છે, રાકીડો, રાકીડો ગામમાં છે. આ એ બોસ છે જે આ બધી જ અફરાતફરી પાછળનો મુખ્ય માસ્ટરમાઇન્ડ છે. સૌથી ડરાવણી વાત એ છે કે ક્યાંય ભાગ્યો નથી, એ હજુ એ જ ગામમાં ક્યાંક છુપાયેલો છે. આ ખુલાસો આખા ઓપરેશનને ફરીથી હચમચાવી મૂકે છે. તો હવે સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે રાકીડો આખરે છે ક્યાં? અડધી લડાઈ તો જીતાઈ ગઈ, પણ મેઇન બોસ હજુ પકડની બહાર છે. શું કથ્થાઈ પાઘડીવાળાએ રહસ્યમય કુમતાજી અને ભારતીય આર્મી મળીને આ ખૂંખાર રાકીડોને શોધી શકશે કે પછી કોઈ નવો જ ખતરનાક હુમલો થશે? આ એક એવો સવાલ છે જે ખરેખર વિચાર તો કરી મૂકે છે. તો બસ આજના આ રોમાંચક વિશ્લેષણમાં આટલું જ. આશા છે કે આ મિલિટરી અને મિસ્ટ્રીનું કોમ્બિનેશન ગમ્યું હશે. ફરી મળીશું આવા જ કોઈ રસપ્રદ ઘટનાક્રમ સાથે.